તો જો આપણે આવી ગયા હતા. કેમ છો? મજામાં? કે મજામાં જશો? કેમ કે તમે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. જો અહીંયા તમને બોર્ડ દેખાતો હોય, પાછળથી નહીં દેખાતો, આગળથી દેખાતો હોય. અને છે ને આ બોર્ડમાં હું લખ્યું હોય એની તમારે કોમેન્ટ કરવાની. જેની કોમેન્ટ સાચી હશે ને એને અમે પાછો એક સરપ્રાઈઝ આપશું. શું સરપ્રાઈઝ હશે એ તમે જોઈ લેજો. જય શ્રી રામ, જય બજરંગબલી. સ્વાગત છે આપણું તમારું છોટું સાવ વ્લોગમાં. ને ભાઈ છે ને સવારમાંથી ખારા પાણીએ નાહીને તૈયાર થઈ ગયા છે. આજે આપણે જવાનું છે ખંભાળીએ. જો ખંભાળીએ જવાનું થાય ખંભાળીના લીમડી જશું. અને આજમાં આપણે પહેલો દિવસ છે, આપણે જવાનું છે કેમ કે હરિદ્વારથી આવીને પછી બીજે કંઈ મન નહોતું લાગતું એટલે પાછા વળી જવાના છે. અને ઘણા દિવસ પછી આપણે આપણી રામપિયારીને લઈ લીધી છે. જો રામપિયારી આવી તૈયાર થઈ ગઈ છે. અને એ બીજું તો બધું માંગી ગયું પણ રામપિયારી છે એમાં અત્યારે ગારો બહુ ચોઈટો હોય, જતાં ધૂળવાળી ભરાઈ રહી છે. અને હવે લઈને આપણે પહેલાં તો જાઉં આપણી વાડીએ નજારો જોવા માટે. કેવી કે આપણી વાડી છે, 12 દિવસથી આપણે વાડીએ મૂકીને વયા ગયા. તો આપણે ચક્કર મારવા જાઉં કે આપણી વાડી કેવી છે. અને આગલો વ્લોગ આવ્યો એ વ્લોગ છે, આપણે હરિદ્વાર ગયા હતા એની પહેલાંનો વ્લોગ છે. તમે એમ ના કહેતા કે કાલતા જે આવ્યા હતા તો આજ કેમ. અને જો મસ્ત મજાની આપણી રામપિયારી તૈયાર થઈ ગઈ. ને હવે આપણે લઈને જવાના છે આપણે વાડીએ. હવે ભાઈ તો ઠેલો પેલો ચડાવી લીધો છે ને આપણે ને રામપિયારી માથે ચડી ગયા છે ને. હવે વાત એ છે કે ડેલી ખોલવા વાળી છે ને આપણે ગાડી ઉપર ચડી ગયા. ડેલી કોણ કરે એ ખોલી ગયા છે. અને આપણે રામપિયારી ચાલુ કરીને હવે આપણે જવાનું હોય આપણે વાડીએ જઈને ચક્કર મારતા આવી. ત્યાં બધું બબાલ છે આપણે જોતા આવી. અને રસ્તામાં આવ્યો તો આપણા દાદાનો થોડો એટલે આપણે દેવા દાદાને દર્શન કરતા જઈએ. જ્વારી આપણે દાદાનો થોડો તો વિચાર્યું કે આપણે છે ને ઘણા ટાઈમથી આપણે દાદાએ આવ્યા નહોતા કેમ કે આપણે હરિદ્વારને ગયા હતા ને એટલે આપણે દાદાએ આવ્યા નહોતા એટલે આપણે એમ થયું કે દર્શન કરતા જાય. એટલે ફટાફટ આપણે છે ને આવી ગયા દર્શન કરવા. અને અહીંયા આવ્યા ને તો જો આપણે આ વાડી છે ને ભાઈબંધની વાડી છે. ભાઈબંધની વાડીમાં રેવલનું કામ આલે છે. તો હે ને આપણે તો પહેલાં ફટાફટ દર્શન કરી લઈએ. ભાઈ છે ને સુરાપુરા દાદાએ દર્શન કરવા માટે. જ્યારે આપણા સુરાપુરા દાદા હતા, અમે પણ એકવાર દર્શન કરી લઈએ એમના. હલો ભાઈ, આપણે સુરાપુરા દાદાના દર્શન કરીને જો આપણે રામપિયારી અહીં તડકાની બિચારી હતી એટલે હવે રામપિયારી લઈને હવે આપણે જાશું આપણી વાડીએ સીધા. અને વાડીએ કંઈક ભેહાણ થયું છે એનું આપણે ન્યૂઝ મળ્યા છે તો આપણે જોતા આવીએ શું ભેહાણ થયું છે. આપણી વાડીએ પહોંચીએ ને એટલે કે આપણે અઘરામ અઘરું કામ આવી પડે. અઘરામ અઘરું કામ એટલે તમને કહું ને તો જે આપણું અઘરામ અઘરું કામ એટલે આને એક વખત એને ખોલવું અને પછી આગળ જઈને પાછું બાંધવું નહીં, બહુ અઘરામ અઘરું કામ છે. બંધ કરો હાથ જોડ કે મેં. અને આગળ જાય ને તો બીજો એક ડેલો પણ આવો ને આવો આવે એટલે આ એને કંટાળાજનક કામ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણી વાડી આવવા માટે આ ભૂંડલાને રોકેતા કરે ને. અને આગળની જે હજી તમને સરપ્રાઈઝ છે ને તો દેવાની બાકી છે કે આપણી વાડીએ હું તોફાન થઈ ગયું છે. તો હાલો ફટાફટ આપણે તમને તોફાન બતાવવાનું છે. તો ચાલો ભાઈ, આપણે છે ને આપણી વાડી આવી ગયા હતા અને આપણે વ્લોગ કર્યો તો સીધો આપણી વાડીએથી ચાલુ. અમારી પાછળ દેખાય આપણું કુબોટા ટ્રેક્ટર જ છે, જે હતું એ ટ્રેક્ટર છે. અને આજે આપણા રખોલિયા બધા કેમના વયા ગયા કંઈ ખબર ના પડી. હવે એ રખોલિયા જડતા જ નથી. જોમાં એકમાં રહ્યો. હવે એ રખોલિયા જઈએ આપણા કાયમી રહે ને આપણા ખેતરનું ધ્યાન રાખતા હોય. અને બીજી એક તમને વાત કહું ને તો આપણે જે ઓલો લેઝરવાળો પાવડો આંક્યો હતો ને, પાવડો આંકવા પછી જે આપણું ટ્રેક્ટર આંકવા પછી જે આપણું ખેતર છે એ બધું આવું મસ્ત મજાનું ખેતર થઈ ગયું છે. અને હવે તો આમાં છે ને હિયારામાં ઓલે હેઠેથી પાણી મૂક્યું ને સીધું ગોલી થતું ઓલે હેઠે પાણી જવાનું છે. અને આપણે જોવા આવ્યા તો આપણો નજારો તો આમાં તો કાંઈ ફેરફાર પડ્યો નથી. અને આમાં રીંગણા હતા, એ રીંગણા હતા કોઈક ચોરી ગયું છે. અને આમાં મરચાં હતા, એ બિચારા મરચાં અટાણે જીવાડે હાલે છે. અને ગુંદરીના 2-4 છોડવા અહીંયા બચી ગયા છે. અને હાવ સાચી વાત કરું ને તો ભૂંડણાએ જે અહીંયા ધીંગાણું કર્યું ને એની કોઈ લિમિટ નથી. કેમ કે આપણે જે ડુંગળી ખાતા હતા ને ભૂંડણા જોઈ ના ગયા. એટલે જો અહીંયા આપણી ડુંગળીમાં જે ધીંગાણું કર્યું ને ભાઈ, આ ડુંગળી વીખી ને ભૂંડણા એની કોઈ લિમિટ નથી. જોતા આખે ફોરી નાખી. આ જતા અરે બાપ રે બાપ, આ તો જે ધીંગાણું કર્યું છે ને એ હાવ કોઈ લિમિટ બહારનું ધીંગાણું કરી નાખ્યું છે. અને અહીંયા છે ને ભાઈ ભૂંડણાનો બહુ એટલે બહુ ત્રાસ છે. અને આ જોતા મારી પાછળ તમને દેખાતું હોય ખાવામાં આપણે ખાવા જેવી ડુંગળી રહેવા ના દીધી. અને આપણે એને બળ નાખીને એટલે આપણા બાજુવાળાને એમ થયું કે આપણે રહી જાઉં તો એની જો સીધી બળ ઠોકી દીધી એના ખેતરમાં. પણ હવે એના ખેતરમાં બળ નાખે એમાંથી આપણાથી બહુ કંઈ કહેવાય નહીં. પણ એ એક વસ્તુ છે કે એને છે ને ઓલું રિઝલ્ટ એવો ના કહ્યું આપણે એ ખરસ કરી ગયા અહીં. તો હવે કંઈ વાંધો નહીં મિત્ર, હવે એ કરી નાખશે બરોબર. અને બાકી આ ભૂંડણાને યાર તમારે કંઈ કહેવાનું થાય છે કે આવો ત્રાસ થોડો હોય. અને જે આપણા સિક્યુરિટી ગાર્ડ અડી કાઢીને જાય છે તમને દેખાતા હોય તો થોડા. અને ભાઈ હવે છે ને આટલી કથા બંધ કરીને હવે સીધા આપણે જાય લીમડી આપણે ફાઇલ લોગિન કરવાની છે. તો ફટાફટ એક ફાઇલ લોગિન કરી નાખીને. અને મિત્રો હું છે ને વાડીએથી છેલ્લો બેલો લઈને જતો હતો ને તો મને ખબર પડી કે આપણે જબરું બધું નુકસાન થઈ ગયું. શું નુકસાન થઈ ગયું ખબર જવા રહી. આ છે ને ગધડીની જો જીરાની પોટલી, આપણે જે જીરાની પોટલી છે ને જીરાની પોટલી કાઢતા ભૂલાઈ ગઈ ને આમાં કેટલું જીરું હોય ખબર.
મલક બધાનું જીરું હોય ને આ બધું છે ને આનો પાછો ભાવે બહુ જબરો હતો, પણ એ આગલા વર્ષે હતો. આ વર્ષે તો બધું લુઈ નહીં ખાય, એટલે આ વર્ષે કંઈ રહ્યું નથી, એટલે આ વર્ષે ઓછું નુકસાન આવ્યું. બાકી કદાચ આવતા વર્ષે આ પોટલી પડી જ નથી. આ પોટલી હતી 10-15 હજાર રૂપિયા. क्या सोच है रे तेरी? તો આ તમને છે ને આ પોટલીને આપણે છાની મની અહીં રાખી દઈએ ને. હવે બીજું તો આપણાથી કંઈ થાય નહીં, ફૂકણી તો વહી ગઈ એટલે આ જીરું નીકળે નહીં. જીરું બીજું હતું તો ઘેર વહી ગયું. હવે આપણે છે ને સીધા લીમડી જવા દઈ, નકર આપણે કોઈ ધોકો લેશે. તો ભાઈ આપણે એને લીમડી મલક બધાનું કામ હતું, એ કામ પૈતું નથી. પણ એ પહેલાં આપણે ગુજરાતની મોટી સેલિબ્રિટી અને આપણે જે ગુજરાતના તારલા છે, આપણા જે શું કહેવાય દેવભૂમિ દ્વારકાના તારલા છે, એને મળવાનું પ્લાનિંગ થઈ ગયું. એને કોલ કર્યો હતો કે આપણે આવી જાવ, ભાટીએ જ છે. તો આપણે આજે ગુજરાતની બહુ મોટી સેલિબ્રિટીને મળવા જાય છે. એની સેલિબ્રિટીને તમારે જોવો હોય તો તમારે બ્લોગ આખો જોવો પડશે. તો આપણે એને ફટાફટ રામપિયારીને મારી પાછી કીક અને એને અત્યારે જઈએ આપણે ગુજરાતની બહુ મોટી સેલિબ્રિટીને મળવા માટે ભાટીએ જવાનું છે. તો પહેલાં ભાઈ ને એને મળતા આવી ભાટીએ હતો. ભાઈ આપણે વાત કરી હતી કે આપણે જવાના ગુજરાતના એક સેલિબ્રિટીને મળવા ને ભાઈ આપણી દેવભૂમિ દ્વારકાની મોટી હસ્તીને મળવા માટે. તો આ એની ગાડી છે, ગાડી જોઈને તમને ખબર પડી ગઈ હશે. અહીંયા લખ્યું છે ડૉક્ટર ભરત, એટલે આપણે કેને મળવા જઈએ છીએ એ તમને આગળ ખબર પડી જશે. તો જો આપણે આવી ગયા હતા. કેમ છો? મજામાં? કે મજામાં જશો? કેમ કે તમે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. ઠેકડી કહેવાય કે તમારો ડાયલોગ યાદ કહેવાય? ડાયલોગ એટલે ડાયલોગ તમને યાદ છે, બહુ મોટી વાત કહેવાય. અને તમારું કામ કયું? મેવાસા. મેવાસા. અચ્છા, ટૂંકમાં બહુ મજા આવી. અને હમણાં અમે છે ને જસ્ટ ચેલેન્જ વિડીયો બતાવીને આવતા હતા, તો તમારે કેશુરભાઈનો ફોન આવ્યો કે મિત્ર આવે છે કે જરાક ને ઉપજો કાલો કા. ના, બહુ મજા આવી. અને ભાઈ આટલો ટાઈમ આપવા માટે આપણે થઈ ગયો. આપણે એકવાર એની ગાડીમાં જઈ અને છે ને ભરતભાઈ આપણે ઘણો બધો ટાઈમ આપ્યો, કેમ કે અહીં કેટલી વારથી આપણી બિચારા વાટ જોતા હતા. બરોબર, એ વાટ જોતા હતા ને આપણે થોડાક એને લેટ થઈ ગયા હતા. કેમ છો ભરતભાઈ? અરે જલસો ભાઈ, મળીને ખરેખર એક તો મજા આવી. મજા આવી. હા, કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. ઈ ફાઇનલ છે. શું કે બધા મજામાં? અરે બધા જલસો. અને છે ને ભરતભાઈ અને કેશુરભાઈ હમણાં એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કર્યો છે. એ ચેલેન્જિંગ વિડીયો તમને મળી જશે ગુજરાતી ભડાકામાં. જો કે આપણે કહેવાની જરૂર જ નથી, તમને ખબર જ હશે. દિવસની અંદર આવી જશે અને બહુ મહેનત કરી છે. પગની અંદર લાગ્યું છે પણ કોઈને દેખાડાય એમ નથી. ના ના, એવી વસ્તુ છે ને વિડીયોમાં દેખાડાય નહીં કે મહેનત કરતા કરતા એટલું લાગે છે ને કે બીજા ડિમોટિવેટ થઈ જાય. અને એ તો લાગ્યા રાખે, થોડું જ વાયલા રાખતું હોય. તો ભાઈ તમારા ચેનલનું નામ કહું છે? મારે ગુજરાતી છોરે એક અને એક નીતિન ચાવડા વ્લોગ. આ નીતિન ચાવડા બ્લોગમાં આવશે. હા, આ નીતિન ચાવડા વ્લોગમાં આવશે. તો ભાઈ નીતિન ચાવડા બ્લોગ્સ ને બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મને જે ઓળખતા હોય ફરજિયાત કરજો ભાઈ, કારણ કે આપણે સપોર્ટ બતાવવાનો છે કે ભરતભાઈ જેના બ્લોગમાં આવે એને સબસ્ક્રાઇબર વધે છે કે નથી વધતા. ના, એ પાકું 100% છે કે ભરતભાઈ જેના વ્લોગમાં આવે ને એના સબસ્ક્રાઇબર વધે જ છે. એટલે તમે પણ એકવાર લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો કોઈ પણ ભરતભાઈને ચેનલ ના સબસ્ક્રાઇબ કર્યું હોય આપણામાં હોય તો ભરતભાઈના ચેનલ ભાઈ એવું હશે જ નહીં, કેમ કે આપણા કરતા એટલું બધું કઈ મોટું નામ નથી. આ તો તમે ભાઈ ના ના, એ સીધી હસી કે કેટલા 90,000 થઈ ગયા કેમાં બસ થવા આવ્યા છે. હા, બસ 90,000 ની આસપાસ આવવા આવ્યા છે તો એનામાં છે જ આપણામાં. બાકી ભાઈ ખરેખર ભણીને મજા આવી. અને હમણાં જ જો ભરતભાઈએ યુટ્યુબમાંથી ગાડી લીધી છે અને એના માટે એક લાઈક એની મહેનત છે ને એ ખરેખર ભાઈ પબ્લિકનો સપોર્ટ ને દ્વારકાધીશની દયા બધું ભેરું થાય ને ત્યારે વસ્તુ છે, બાકી ના થાય. એ સાચું છે. બાકી ભરતભાઈ માટે એક લાઈક હો કે જેને આપણે એટલો સપોર્ટ કર્યો ને એટલી વાર આપણે વાત જોઈએ. તમને એસી ફૂલ કરી દઉં. ના ના ભાઈ, આટલું ઘણું ના, આપણે વિડીયોમાં જોતા હતા ને આ ચોંકાવી દઈએ એવું કામકાજ છે ભાઈ. ખરેખર વિડીયોમાં આપણે રિયલ જ છે. શું લેશો? કાંઈ નહીં ભાઈ, બધું રેડી કરીને જ આવ્યા. હવે તો ખોટો તમારો ટાઈમ બગાડવો નથી, તમારે જે ઘણા કામ હોય. ના, મારે કઈ ટૂંકમાં ઘરે જઈને પછી વિડીયો એડિટ કરવાનો છે, બાકી બીજું કઈ કામ નથી. એ કામ જ કહેવાય ને, આપણે બીજું કામ શું છે? જો અહીંયા તમને બોર્ડ દેખાતો હોય, પાછળથી નહીં દેખાતો, આગળથી દેખાતો હોય. અને છે ને આ બોર્ડમાં શું લખ્યું હોય એની તમારે કોમેન્ટ કરવાની. જેની કોમેન્ટ સાચી હશે ને એને અમે પાછો એક સરપ્રાઈઝ આપશું. શું સરપ્રાઈઝ હોય એ તમે જોઈ લેજો બ્લોગમાં, નેક્સ્ટ બ્લોગમાં. હાલો ભાઈ, તો હવે છે ને પાછા આવીને મળતા રહેવું. A few moments later. હાલો ભાઈ, તો હવે આપણે છે ને જવાનો ટાઈમ થઈ ગયો. ભરતભાઈ ઘણી વાર વાતચીત કરી લીધી ને એને આપણે ઘણું બધું શીખવાડી દીધું હે. બરોબર, બહુ મસ્ત માણસ છે ભાઈ. હવે છે ને આપણે છે ને થોડું કામ છે તો બતાવતા આવીએ ને ભરતભાઈને વહેલા ફ્રી કરી, કેમ કે એને આપણા કરતા વધારે કામ છે. આવજો ભરતભાઈ, પાછા મળીશું. કેમ છે ભાઈ? આ ભાઈ કેતા હશે કે અમને તો લીધા છે આના રહી વાત કઈ. ના ના, ભાઈ રેડી છે. એવું થોડું, મારે એક અમારે એક ટેણી છે ને એ વ્લોગનું બહુ શોખીન છે, કઈ આવે છે. સારું, હાલો ભાઈ, તો ભરતભાઈને મળીને બહુ મજા આવી ગઈ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ તો કરતા જ રહેજો. હાલો ભરતભાઈ, જય દ્વારકાધીશ, જય માતાજી સુખી રાખે. અને તમે આવીને આવી પ્રગતિ કરતા રહી એવી દ્વારકાધીશ ની. તમારો બધાનો સપોર્ટ ભાઈ. ના પાકું. હાલો ભાઈ,
જય દ્વારકાધીશ. હાલો ભાઈ આપણે હવે છે ને નીકળી ગયા ને આપણે ફાઇલ લોગિન કરવાની હતી. ફાઇલ ફટાફટ લોગિન કરી નાખી અને ભરતભાઈની વરના છે એ કેવી મસ્ત લાગે છે. આપણે એવી વરના લેવાની જરૂર છે. ભાઈ આપણે છે ને ઓલા મોટા મોટા સેલિબ્રિટીને મળીને પછી આપણે આપણા બેંકનું કામ પતાવવા આવી ગયા હતા. સીધા ભાટિયામાં જતા બરોબર અત્યાર સુધી. અને ભાટિયામાં આપણે જે લોગિન કરવાના હતી ફાઇલ લોગિન કરીને ભાઈ પાછા છે ને ઠેલો બેલો લઈને નીકળી ગયા છે. અને વાયગા છે 5:48. વાયગા કેટલા નહીં તમારી રામ પ્યારીએ કહી દઈએ ઘર ભેગું થાને ભાઈ. જે બતાવી દે પાટિયા થોડીક ધૂળવારી ભરી છે પણ એને જીરીક ઇગ્નોર કરવાની છે કેમ કે 12 દિવસ છે ગાડી એક ને એક જગ્યાએ પડી ત્યારે આજે આપણે લીધી છે. અને તો ભાઈડી તો હોય ને જો બાકી અત્યારે આ રોડ છે ને ભરચક રોડ છે બરોબર. તો તમારે છે ને ખાસ કરીને ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. તો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર. બાકી જ આવી રીતે રોડ ઉપર વિડીયો ઉતારતા હોય ને એટલે આ બધા વારે જતા હોય ને જોતા જતા હોય કે આ હું ગાંડા વેડા કરે પણ કંઈ વાંધો નહીં આપણે ગાંડા જ છે. હાલો ભાઈ તો આપણે છે ને તમને મારા હાથમાં દેખાતી હશે સિગરેટ. હવે આ સિગરેટ આપણે તો પીતા નથી. તમને કેમ ને રાખતું હોય કોણ પીતું હશે? કોઈ નથી પીતો. આપણે છે ને મામાદેવ આવ્યા હતા જે મામાદેવનું મંદિર છે. આપણે છે ને મામાદેવ આવી ગયા હતા ને એકચ્યુઅલીમાં આપણે છે ને મામાદેવને સિગરેટ પાવા આવ્યા હતા કેમ કે ઘણા ટાઈમથી આપણે છે ને મામાદેવને સિગરેટ નથી ભાઈ. તો આજે છે ને સ્પેશિયલી આપણે નીકળતા હતા તો યાદ આવી ગયું કે મામાદેવને ખરેખર સિગરેટ પાવી ગયું તો જ્યાં એના માટે સિગરેટ લઈ લીધી છે. અને આ રહ્યું મામાદેવનું મંદિર. તમે પણ એકવાર મામાદેવના દર્શન કરી લ્યો. અને ભાઈ હવે છે ને મામાદેવને સિગરેટ પાડીને આપણે સીધા લીંબડી જઈશું. પહેલાં લીંબડી જવાનું હતું પણ એને વચમાં મામાદેવને સિગરેટ પાવાનું થઈ ગયું. તો જ્યાં રહ્યું મામાદેવનું મંદિર. તમે પણ એકવાર મામાદેવના દર્શન કરી લ્યો. સારી મામાદેવનું મંદિર. હાલો હવે આપણે છે ને નીકળશું ફટાફટ લીંબડી.